Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું કે IUPAC નામકરણ અને બીજું કે તેના સામાન્ય નામ. બરોબર? અત્યાર સુધી આપણે જે IUPAC નામકરણ જોયા પરંતુ સામાન્ય નામકરણ વિશે આપણે વાત કરી નથી. તો આજના વિડિયોમાં ઘણા બંધારણ છે, તેના સામાન્ય નામકરણ આપણે કેવી રીતે યાદ રાખવા એ બધું આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પહેલું તો આપણે સ્ટાર્ટ કરીએ સંયોજનના પ્રકાર. ચલો સંયોજન ના પ્રકાર. બરોબર? ત્યારબાદ બીજું આપણે કહીશું તેનું બંધારણ. બરોબર? ત્યારબાદ આપણે વાત કરીશું કે IUPAC નામ અને છેલ્લે આપણે જોઈશું સામાન્ય નામ, જેને આપણે પ્રચલિત નામ પણ કહેવાય. બરોબર? ચલો વન બાય વન આપણે ડિસ્કસ કરીશું બેટા કે કેવી રીતે આપણે IUPAC નામકરણ કરીએ. પહેલું સૌપ્રથમ આપણને આપ્યું કે આલ્કીન. પહેલું આપણને કહ્યું આલ્કીન. ઓકે, આલ્કીનનું બંધારણ મારે લખવાનું હોય તો હું કેવી રીતે લખું? CH2 ડબલ બોન્ડ CH2. ચલો આપણે બધા જાણીએ છીએ બેટા કે પ્રત્યેક કાર્બન 4 બંધથી જોડાય એટલે 2 અને 2 4, 2 અને 2 4. એનું IUPAC નામ આપણે લખવાનું હોય તો 2 કાર્બન એટલે ઇથેન. ઇથેન માંથી એન જાય ઇન લાગે એટલે ઇથીન. એટલે અહીંયા IUPAC નામ થશે ઇથીન. બરોબર? અને સામાન્ય નામ જો લખવાનું હોય તો આપણે કહીએ ઇથિલિન. શું કહેવાય બેટા? ઇથિલિન. ઓકે, તો અહીંયા લખીએ ઇથિલિન. ઓકે, ખ્યાલ આવી ગયો? તેવી જ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2. તમે જો કે કેટલા કાર્બન? 3. બીજા પહેલા ઉપર અહીંયા નંબર લખીએ 1 2 3 prop 1 in. અહીંયા આપણે લખીશું prop 1 અને in. આ કયું નામ થયું? તો આપણે કહીએ IUPAC. સામાન્ય નામ લખવાનું હોય તો પ્રોપિલીન. અહીંયા લખીએ પ્રોપિલીન. પ્રોપિલીન આનું સામાન્ય નામ. દાખલા તરીકે બીજું આપણે લઈએ કે CH3 CH ડબલ બોન્ડ CH ડેશ CH3. ક્લિયર? આને આપણે એવું કહેવાય 1 2 3 અને 4. તમે જો પ્રત્યેક કાર્બન પરમાણુ સાથે 4 બંધ, 3 1 4. અહીંયા 2 3 1 4, 2 3 1 4, 3 1 4. બરાબર? આનું IUPAC નામ શું થશે? તો બ્યુટ. અને 2 પર ઇન છે એટલે 2 ઇન. બરાબર? અને બીજું આપણે એવું પણ કહીએ કે એને સામાન્ય નામ 2 બ્યુટિલીન. 2 બ્યુટિલીન. સમજાય છે બેટા? ખ્યાલ આવી ગયો? તો આ થયા IUPAC નામ અને આ થયા સામાન્ય નામ. હવે બીજા ક્રિયાશીલ સમૂહ વિશે આપણે વાત કરીએ. આ હતો આલ્કીન. ચલો ત્યારબાદ હવે આપણે વાત કરીએ હેલાઇડ સંયોજન. બરાબર? તો સેકન્ડ આપણને આપ્યું હેલાઇડ. હેલાઇડ એટલે આપણે બધા જાણીએ છીએ કે ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડીન. બરાબર? એટલે અહીંયા હું લખી દઈશ X. ઓકે, દાખલા તરીકે હું અહીંયા લખું CH3 CH2 અને Cl. આનું IUPAC નામ થાય ક્લોરો ઇથેન. અહીંયા લખી દઈશ ક્લોરો ઇથેન. હંમેશા યાદ રાખો જ્યારે સામાન્ય નામ લખતા હોઈએ તો એની અંદર કોઈ પૂર્વક કે પ્રત્યય લાગતું નથી. ક્રિયાશીલ સમૂહનું નામ છેલ્લે લખવાનું. એટલે આને આપણે કહેવાય ઇથાઇલ અને આ ક્લોરાઇડ. બરાબર? એટલે સામાન્ય નામ થશે ઇથાઇલ અને ક્લોરાઇડ. સમજાય છે? એ જ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ CH3 CH2
અહીંયા CH, આની અંદર અહીંયા Cl અને Cl3 છે, ધ્યાન આપજો. નંબરિંગ અને મિનિમમ નંબર મળે તો 1 2 3 અને 4. IUPAC નામ 2 ક્લોરો 4 કાર્બન એટલે બ્યુટેન. તો અહીંયા લખાય 2 ક્લોરો અને બ્યુટેન, બરોબર છે. અને સામાન્ય નામ લખવું હોય તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય છે, આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય. ફરીથી બોલું છું, ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય એ બીજા બે કાર્બન સાથે જોડાય તો એને દ્વિતીય કહેવાય. શું કહેવાય? દ્વિતીય. તો અહીંયા દ્વિતીય 4 કાર્બન એટલે બ્યુટાઇલ, બ્યુટાઇલ અને શું છે? ક્લોરાઇડ. સમજ્યા? ફરીથી બોલું છું, ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો, આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય તો એને દ્વિતીય કહેવાય. એવી જ રીતે જો આવું હોય કે CH3 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 અને અહીંયા Cl હોય તો પહેલી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો, એટલે 1 2 અને 3. એટલે આ શાખા ના આ શાખા. IUPAC નામ લખવું હોય 2 ક્લોરો 2 મિથાઇલ અને પ્રોપેન, તો અહીંયા લખીશ 2 ક્લોરો 2 મિથાઇલ અને શું કહીશું? પ્રોપેન. સમજ્યા? ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય તો તેને શું કહેવાય? તૃતીય. શું કહેવાય? તૃતીય. તો તૃતીય બરાબર 1 2 3 4 એટલે બ્યુટાઇલ. કે બ્યુટાઇલ અને કહીશું ક્લોરાઇડ. બરાબર? ચલો આ બંને નોટ ડાઉન કરી લો, બીજા આગળ પછી આપણે જોઈએ છે. કે ફટાફટ. કે ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ બેટા આના પછી આલ્કોહોલ. ઓકે, પહેલું તો બરાબર, હવે આપણે વાત કરીશું આલ્કોહોલની. નંબર 1 આલ્કોહોલ. બરાબર, પહેલું બંધારણ આપણે જોઈએ. આલ્કોહોલની આપણે વાત કરીએ તો CH3 CH2 અને OH. કેટલા કાર્બન? તો 2. આવું બંધારણ હોય ત્યારે ખબર પડે OH હોય એટલે આલ્કોહોલ, ઓલ લાગે. 2 કાર્બન એટલે ઇથેન. ઇથેન માંથી એન જાય અને ઓલ લાગે ઇથેનોલ. ઇથેનોલ. અને મેં તમને કહ્યું જ્યારે સામાન્ય નામ લખતા હોઈએ તો ક્રિયાશીલ સમૂહનું નામ છેલ્લે આવે એટલે ઇથાઇલ આલ્કોહોલ. બરાબર? તો ઇથાઇલ આલ્કોહોલ. આલ્કોહોલ. ક્લિયર? સમજ્યા? એવી જ રીતે બીજું હોય CH3 CH2 CH2 OH. શું કહીશું? પ્રોપેન 1 2 3 પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ. અને સામાન્ય નામ લખવું હોય તો પ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર? અહીંયા લખીએ પ્રોપાઇલ અને આલ્કોહોલ. ક્લિયર? બરાબર છે? એના પછી જો આવું હોય CH3C CH3 CH3 અને OH. બરાબર? નંબરિંગ 1 2 3. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. બરાબર? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. બરાબર? 2 પર મિથાઇલ પ્રોપેન અને 2 પર ઓલ. સામાન્ય નામ લખવું હોય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા 3 એટલે તૃતીય. તૃતીય 1 2 3 4 એટલે બ્યુટાઇલ અને આલ્કોહોલ. આલ્કોહોલ. ક્લિયર? આ થયું બેટા આલ્કોહોલનું નામ. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ
કે આલ્કોહોલ પછી નંબર 4 ઈથર લખવાનું હોય. ઈથર એટલે આપણે બધા જાણીએ છીએ O, અહીંયા OH, બરાબર. ઈથર એટલે CH3-O-CH2, બરાબર. તો આને આપણે કહેવાય મિથોક્સી, આલ્કોક્સી લાગે અને ઉર્વરક લાગે એટલે મિથોક્સી મિથેન, IUPAC નામ મિથોક્સી મિથેન, બરાબર છે. અને સામાન્ય નામ લખવું હોય તો બે વખત મિથાઇલ અને ઈથર એટલે ડાયમિથાઇલ ઈથર, બરાબર. તો અહીંયા લખીએ ડાય મિથાઇલ અને ઈથર, ક્રિયાશીલ સમૂહનું નામ છે, બરાબર. આવું હોય CH3 CH2O અને CH3, બરાબર. આને શું કહેવાય? મિથોક્સી ઇથેન, બરાબર. મિથોક્સી ઇથેન, નાના કાર્બનની શૃંખલા લેવાની, મિથોક્સી ઇથેન, બરાબર. મિથોક્સી ઇથેન, કે અને સામાન્ય નામ અને ઇથાઇલ અને મિથાઇલ અને આ ઈથર, આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ઈ પહેલો આવે એટલે ઇથાઇલ, મિથાઇલ, ઈથર, બરાબર. એટલે અહીંયા લખીએ ઇથાઇલ, ત્યારબાદ મિથાઇલ અને ઈથર, બરાબર. જો આવું હોય C2H5O C2H5, તો આને શું કહેવાય? ઇથોક્સી ઇથેન. શું કહેવાય? ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન અને સામાન્ય નામ ડાઇઇથાઇલ ઈથર, ડાઇ ઇથાઇલ અને ઈથર. ક્લિયર? હંમેશા યાદ રાખો બેટા, આ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જો સરખા આલ્કાઇલ હોય ને તો તેને સમમિતીય કહેવાય, અને જો જુદા જુદા હોય, આ ઇથાઇલ અને ઇથાઇલ છે તો એને અસમમિતીય કહેવાય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ થયું બેટા કોનું નામકરણ? તો ઈથર. હવે આપણે વાત કરીએ એના પછી આલ્ડીહાઇડ. ચલો નંબર 5 આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે CHO. આલ લાગે. શું લાગે? આલ. દાખલા તરીકે H CHO હોય, બરાબર. તો અહીંયા એક જ કાર્બન છે એટલે મિથેન. મિથેન માંથી N જાય, આલ લાગે, મિથેનાલ, બરાબર. એટલે અહીંયા લખી દઈશ મિથેનાલ. ક્લિયર? અને હંમેશા યાદ રાખો કે આ ક્રિયાશીલ સમૂહની આગળ H છે તો એને ફોર્મા કહેવાય. શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. ઓકે, ફોર્માલ્ડીહાઇડ. H હોય તો ફોર્મા અને CH3 હોય તો એસિટા. આ યાદ રાખજો. જો આ રીતે હોય 10મા ધોરણમાં તમે કદાચ ભણ્યા હોય CH3 CH. કેટલા કાર્બન છે બેટા? 2. તો 2 કાર્બન એટલે ઇથેન. ઇથેન માંથી N જાય, આલ લાગે, ઇથેનાલ. IUPAC નામ ઇથેનાલ. અને CH3 હોય તો એસિટા લાગે એટલે એસિટા આલ્ડીહાઇડ, બરાબર. સામાન્ય નામમાં એસિટાલ્ડીહાઇડ, બરાબર. એટલે આ બધું આપણને ખબર હોવી જોઈએ. ચલો નોટ ડાઉન કરી લઈએ. ખબર? चलो नेक्स्ट આપણે વાત કરીએ હવે ओके ध्यान આપજો नेक्स्ट नंबर 6 હવે આપણે વાત કરીએ કીટોન કીટોન એટલે CO બરાબર શું લાગે ઓન તો દાખલા તરીકે CH3 CO અને CH3 હોય 1 2 3 ત્રણ કાર્બન પ્રોપેન નોન
ઓકે અને હંમેશા યાદ રાખો આને બે રીતે લખાય ડાયમિથાઇલ કીટોન પણ થાય અને એસીટોન પણ થાય બરોબર અને એસીટોન પણ કહેવાય અથવા ડાયમિથાઇલ અને કીટોન પણ કહેવાય ક્લિયર બે વખત મિથાઇલ અને કીટોન સમજ્યા અને એસીટોન પણ કહેવાય CH3 CH2 CO અને CH3 1 2 3 4 શું કહેવાય બ્યુટેન 2 ઓન 2 પર ઓન છે એટલે બ્યુટેન ચાર કાર્બન એટલે બ્યુટેન થાય અને 2 પર શું થશે ક્લિયર બીજું નામ ઇથાઇલ મિથાઇલ કીટોન કે સામાન્ય નામ ઇથાઇલ મિથાઇલ અને કીટોન ક્લિયર એવી જ રીતે CH3 CH2 CO CH2 અને CH3 હોય તો નંબરિંગ આપણે આપીએ તો 1 2 3 4 5 પેન્ટેન 3 ઓન બરાબર તો આને કહેવાય પેન્ટેન 3 અને ઓન અને સામાન્ય નામ ડાઇઇથાઇલ કીટોન બે વખત ઇથાઇલ છે એટલે ડાઈ તો ડાઈ ઇથાઇલ અને કીટોન ક્લિયર થઈ ગયું હવે આપણે વાત કરીએ એના પછી નંબર 7 શું વાત કરીશું કાર્બોક્સિલિક એસિડ કે કાર્બોક્સિલિક એસિડ એટલે COOH ઓકે તો દાખલા તરીકે આવું હોય H ડેશ COOH મેં તમને કહ્યું H એક જ કાર્બન એટલે મિથેન મિથેન એટલે એન્ઝાઇમોઇક એસિડ લાગે મિથેનોઇક એસિડ IUPAC નામ મિથેનોઇક એસિડ અને H હોય તો ફોર્મા લાગે તો ફોર્મિક એસિડ કે સામાન્ય નામમાં ફોર્મિક એસિડ ક્લિયર જો આ રીતે હોય CH3 COOH બે કાર્બન ઇથેનોઇક એસિડ અને CH3 હોય તો એસિટા એટલે એસિટિક એસિડ કે એસિટિક એસિડ ક્લિયર બરાબર છે હવે આપણે વાત કરીએ એસ્ટરની નંબર 8 ચલો એસ્ટર એસ્ટર એટલે COOR જેમ કે H ડેશ COOCH અને કહેવાય મિથાઇલ મિથેનોઇડ બે ભાગ પડે મિથાઇલ અને એક જ કાર્બન એટલે મિથેનોઇડ મિથાઇલ મિથેનોઇડ બરાબર છે અને બીજું નામ મિથાઇલ ફોર્મેટ H હોય તો ફોર્મા એટલે મિથાઇલ ફોર્મેટ ખ્યાલ આવી ગયો ચલો આવું હોય CH3 COO અને CH3 બે ભાગ ચલો બોલો મિથાઇલ ઇથેનોઇડ બરાબર મિથાઇલ ઇથેનોઇડ અને સામાન્ય નામ CH3 છે તો મિથાઇલ એસિટેટ બરાબર તો અહીંયા કહીએ મિથાઇલ એસિટેટ બરાબર એક વખત બધું જ નોટ ડાઉન કરી લો ચલો ફટાફટ કે ક્લિયર હવે નેક્સ્ટ આપણે જોઈએ બેટા ઓકે નેક્સ્ટ આપણને આપ્યું એમાઇડ નંબર 9 એમાઇડ જેને કહીએ CONH2 બરાબર
જેમ કે અહીંયા એવું લખું H-CONH2 હોય, ધ્યાન આપજો, તો આને એક જ કાર્બન એટલે મિથેનેમાઇડ, બરાબર, મિથેનેમાઇડ, ઓકે. અને સામાન્ય નામ શું થાય? ફોર્મેમાઇડ, HY, તો ફોર્મા એટલે ફોર્મેમાઇડ, બરાબર છે. એવી જ રીતે જો CH3CONH2 હોય, બે કાર્બન, ઇથેનેમાઇડ, ઇથેનેમાઇડ, બરાબર. અને એસિટેમાઇડ, CH3 હોય તો એસિટેમાઇડ, બરાબર છે. ખ્યાલ આવી ગયો કે હવે એના પછી નંબર 10 શું આવશે? એમાઇન, એમાઇન જેને કહીએ NH2, કે તો અહીંયા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આપણે બધા જાણીએ છીએ. CH3 CH2 અને NH2 હોય, બરાબર. અને શું કહેવાય? ઇથેનેમાઇન, ઇથેનેમાઇન. અને સામાન્ય નામ શું થશે? ઇથાઇલ એમાઇન, બરાબર, ઇથાઇલ એમાઇન. ક્લિયર થઈ? એક IUPAC અને એક સામાન્ય, બરાબર. એવી જ રીતે CH3 CH NH2 અને CH3 છેલ્લેથી બીજા ઉપર, તો આને આપણે કહેવાય પ્રોપેન 2 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. અને આઇસોપ્રોપાઇલ એમાઇન શું કહેવાય? આઇસો છેલ્લેથી બીજા ઉપર એટલે આઇસોપ્રોપાઇલ અને એમાઇન. ક્લિયર? એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. એના પછી આ 1 ડિગ્રી ની વાત થઈ, NH એટલે 2 ડિગ્રી, એટલે જો CH3 NH અને CH3, જેને આપણે કહીએ N મિથાઇલ મિથેનેમાઇન. બે ભાગ પડે, N મિથાઇલ મિથેનેમાઇન. અને સામાન્ય નામ લખવું હોય તો ડાઇમિથાઇલ એમાઇન, તેને કહીએ ડાઇમિથાઇલ અને એમાઇન. ક્લિયર? બરાબર. એવી રીતે બીજો એક એક્ઝામ્પલ લઈએ, CH3 CH2 NH અને CH3. તો આને આપણે કહેવાય N મિથાઇલ ઇથેનેમાઇન, N મિથાઇલ અને ઇથેનેમાઇન. કે બે કાર્બન છે એટલે ઇથેનેમાઇન, બે ભાગ કર્યું. ઇથાઇલ મિથાઇલ એમાઇન, તો ઇથાઇલ મિથાઇલ અને એમાઇન, બરાબર. એવી રીતે 3 ડિગ્રી ની વાત કરીએ, N આ થયું 1 ડિગ્રી, આ 2 ડિગ્રી અને આ થયું 3 ડિગ્રી, બરાબર. ચલો CH3 CH2 N CH3 અને CH3. IUPAC નામ પહેલા તો લાંબી સમજા. N ડાઇમિથાઇલ ઇથેનેમાઇન, N ડાઇમિથાઇલ અને ઇથેનેમાઇન, બરાબર. સામાન્ય નામ ઇથાઇલ ડાઇમિથાઇલ એમાઇન, ઇથાઇલ ડાઇમિથાઇલ અને એમાઇન. ક્લિયર? તો આવી રીતે આપણે નામકરણ કરવા. બધાને આપણે કહીએ નાઇટ્રોજન પરમાણુ ધરાવતા ક્રિયાશીલ સમૂહ. હજી એક બાકી છે, બે બાકી છે. ચલો જોઈ લો. ओके, चलो नेक्स्ट. चलो नेक्स्ट आपने आपेલું છે આના પછી કે શું આપ્યું? નાઇટ્રો સંયોજન. નાઇટ્રો એટલે NO2. જેમાં શું લાગે
તો આપણે કહીએ શું લાગશે બેટા પૂર્વજ નાઇટ્રો CH3 CH2 અને NO2 બરોબર તો નાઇટ્રો ઇથેન સામાન્ય નામ પણ સેમ નાઇટ્રો ઇથેન જ થાય CH3 CH2 CH2 NO2 અને નાઇટ્રો પ્રોપેન બેવ સામાન્ય અને IUPAC નાઇટ્રો પ્રોપેન આ એક ક્રિયાશીલ સમૂહ એવો છે કે જેમાં સામાન્ય અને IUPAC નામ કેવા હશે બંને સમાન સરખા છે હવે આપણે વાત કરીએ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇડ સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ જેને આપણે કહીએ છીએ ટ્રિપલ બોન્ડ N બરાબર હવે સાયનાઇડ કે નાઇટ્રાઇડ ની આપણે વાત કરીએ તો આપણે એવું કહીએ દાખલા તરીકે અહીંયા હું લખું છું CH3 C ટ્રિપલ બોન્ડ N હોય તો એને નાઇટ્રાઇડ લાગે એટલે ઇથેન નાઇટ્રાઇડ બરાબર શું કહેવાય ઇથેન નાઇટ્રાઇડ આ કયું નામ IUPAC અને મિથાઇલ સાયનાઇડ હોય તો સામાન્ય બરાબર મિથાઇલ સાયનાઇડ આ કયું નામ છે સામાન્ય બરાબર એવી રીતે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N હોય તો પ્રોપેન નાઇટ્રાઇડ બરાબર અહીંયા કહીશું પ્રોપેન નાઇટ્રાઇડ અને ઇથાઇલ સાયનાઇડ બરાબર કાર્બન નથી લેતા તો ઇથાઇલ અને સાયનાઇડ બરાબર આ બધું આપણને ખબર હોવી જોઈએ અને છેલ્લો ક્રિયાશીલ સમૂહ જેને આપણે કહીએ એસિડ એન્ડ હાઇડ્રાઇડ નંબર 13 જેને આપણે કહીશું એસિડ એન્ડ હાઇડ્રાઇડ જેને ડબલ બોન્ડ O ડેશ C ડબલ બોન્ડ O ચાલીએ જેને બંધારણ આપણે જોઈએ કે H ડેશ C ડબલ બોન્ડ O ડેશ C ડબલ બોન્ડ O ડેશ H અને આ રીતે લખાય HCO ટ્વાઇસ એક જ કાર્બન એટલે મિથેનોઇક અને એનહાઇડ્રાઇડ બરાબર મિથેનોઇક એનહાઇડ્રાઇડ બરાબર અને HH હોય તો ફોર્મિક એનહાઇડ્રાઇડ શું કહીએ ફોર્મિક એનહાઇડ્રાઇડ બરાબર ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો H હોય તો ફોર્મા એવી રીતે CH3 C ડબલ બોન્ડ O ડેશ O C ડબલ બોન્ડ O ડેશ CH3 અને આ રીતે લખાશે કે CH3 CO ટ્વાઇસ O બરાબર જેને આપણે બે કાર્બન એટલે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ શું કહીએ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અને બીજું નામ એસિટિક એનહાઇડ્રાઇડ CH3 હોય તો એસિટિક બરાબર અહીંયા કહીએ એસિટિક એનહાઇડ્રાઇડ બરાબર CH3 હોય તો એસિટિક H હોય તો ફોર્મિક કે તો અહીંયા સુધી ઘણા ક્રિયાશીલ સમૂહ આપણે જોયા તેના IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ પણ આપણે જોયા બરાબર હવે અહીંયા 11th ની અંદર આટલા જ સામાન્ય નામ તમારે યાદ રાખવાના છે પણ 12th માં બીજા ઘણા એવા બંધારણ છે કે જેના સામાન્ય નામકરણ આપણે યાદ રાખીશું બરાબર તો આજના વિડિયો માટે આટલું ઇનફ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું સમાન ધર્મીય શ્રેણી અને સમઘટકતા એટલે શું ઓકે સો થેન્ક યુ વેરી મચ